કાર અકસ્માતમાં પોલીસ કર્મીનું મોત. શંકરભાઈ સોલંકી, જે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, તેઓ ગત રાત્રિના રોજ તેમના પરિવાર સાથે સામાજિક કામ પૂરું કરીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના 11 વાગ્યાની આજુબાજુ ખેડા કેમ્પ એસપી સાહેબના બંગલાની સામે રોડ પરથી પસાર થતા હતા, ત્યારે રોડની ડાબી સાઈડથી અચાનક નીલગાયનું ટોળું આવી ગાડીના ભાગે અથડાતા સ્ટીયરિંગ પરનું બેલેન્સ બગડી જતા બાજુમાં આવેલ ઝાડ સાથે કાર અથડાઈ જતા કારમાં સવાર 2 વ્યક્તિના કરુણ મોત નીપજ્યા હતા, જેમાં શંકરભાઈ ડાભી અને તેમના મધર શારદાબેન હતા અને પાછળની સીટ પર બેસેલા બીજા વ્યક્તિઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. મૃત્યુ જનારને ખેડા સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. ખેડા ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી. અહેવાલ સંજય ચુનારા, ખેડા.